સાહેબ, આ 7-8 દિવસ પહેલાની એક સત્ય ઘટના હું તમને કહું છું કે રાજકોટના રેસકોર્સ મેદાનમાં એક કથા હતી અને એ કથામાં મારા 10 વર્ષનો દીકરો અને અમે બંને કથામાં ગયા. એ કથામાં જ્યાં પ્રવેશ દ્વાર હતું એ પ્રવેશ દ્વારની બાજુમાં ત્યાં અમે ઊભા અને ત્યાંથી પ્રસાદી આપતા હતા. એટલે પહેલું કાઉન્ટર હતું, એ કાઉન્ટરમાં અમને બેગ આપી. પછી થોડા આગળ વધ્યા તો સ્વીટ આપ્યું, પાણીની બોટલ, ફ્રૂટીની બોટલ, વેફરનું પેકેટ, એમ લગભગ 40-50 રૂપિયાની આ પ્રસાદી રૂપે મને આપ્યું. મેં પણ લીધું, મારા દીકરાએ પણ એ હાથમાં એ પેકેટ લીધું. અમે આગળ વધતા હતા, મને વિચાર આવ્યો કે ભલે આ પ્રસાદી છે પણ આ પ્રસાદી તો સાવ મેં મફતમાં લીધી છે, એ મારી મહેનતની તો નથી. પણ જ્યારે અમે 2-3 દિવસ ગયા અને જે કંઈ પ્રસાદી લીધી એના 4 કે 5 ગણા પૈસા કરી અને ત્યાં એક દાન ભેટ લખ્યું હતું, ત્યાં આપી દીધા. અને આપવાનું કારણ દાન ભેટ કરતા પણ મહત્વનું એ હતું કે મારી સાથે મારો દીકરો હતો. દીકરાને આટલું તો ખ્યાલ આવે કે આપણે આ પ્રસાદી ખાધી, એ પ્રસાદીના બદલામાં આપણે પૈસા આપ્યા, તો એ દીકરાની અંદર એક એવો મેસેજ જાય કે આપણે આ ફ્રીમાં પ્રસાદી નથી ખાધી, એના બદલામાં આપણે કંઈક આપ્યું. હવે એમાં વચ્ચેનો એક દિવસ હતો, ત્યાં એવું પણ મેં જોયું કે એક બેન હતા, એ બેન પ્રસાદી લેવા ગયા, રાઉન્ડ મારીને ફરી પાછા લેવા ગયા. 3 વાર એ બેને પ્રસાદી લીધી. શું કામ? જો પૈસા દઈને પ્રસાદી લેવી પડે તો કદાચ એ બેન ન લે, કારણ કે મફતમાં મળતી હતી એટલે લીધી અને બધી સારી સારી વસ્તુ હતી. એટલે જે કંઈ પ્રસાદી હોય, પણ આપણી ક્યારેક એવી વૃત્તિ થાય કે મફતમાં મળે ને તો આપણે લઈ લઈએ. અને એ પછી આ જે ઘટના બને એના 5 કે 7 દિવસ પછી સાહેબ મેં એક પુસ્તક વાંચ્યું અને એ પુસ્તકનું ટાઇટલ ચાલો બાળકને સમજીએ. ભાણદેવનું આ પુસ્તક છે. એ પુસ્તકમાં એમણે એક પ્રસંગ લખ્યો. 2 મિનિટમાં હું તમને પ્રસંગ જણાવું છું કે જ્યારે ભાણદેવ સ્પેનમાં ગયા, સ્પેન નામના દેશમાં, જ્યારે સ્પેનમાં ગયા ત્યારે એમના મિત્ર, ત્યાં એમના જે યજમાન હતા એમની સાથે એમને જવાનું હતું, ઈવાનભાઈ. એ ઈવાનભાઈ સાથે એ જઈ રહ્યા હતા અને રોડની બંને બાજુએ વૃક્ષો હતા, પણ ક્યાંક ઇલેક્ટ્રિકના વાયર અને અન્ય કારણોસર એ વૃક્ષની ડાળીઓ કપાઈ રહી હતી. એ ઈવાનભાઈ અને ભાણદેવે એ બંને જોયું અને એ ડાળીઓ જે હતી એ ફળવાળા વૃક્ષની હતી, એટલે ડાળીઓ કાપી નાખે તો એની સાથે એના ફળ પણ એક નીચે આવે અને સરસ મજાના એ ડાળીઓ સાથે ફળો બધા પડ્યા હતા. એ ફળોની સુગંધ આવતી હતી, પાકેલા બધા ફળો હતા. અને જ્યારે ભાણદેવ અમને ઈવાનભાઈ એ બંને આ બધું જોયું, ત્યાં અન્ય લોકો પણ ફરવા આવ્યા હતા, કેટલાય બાળકો હતા, સ્પેનના કેટલાય નાગરિકો હતા. એ બધાએ આ ફળો જોયા, પણ એક પણ વ્યક્તિ સાહેબ એ ફળને ટચ નહોતા કરતા. એટલે ભાણદેવને આશ્ચર્ય થયું કે ભાઈ આ પાકેલા ફળો છે ને આ ડાળીઓ કાપી લીધી છે અને આ ફળ કઈ ચોરીની તો વસ્તુ નથી, નૈતિક રીતે પણ આ ફળ લઈ શકાય, આ ફળ તો આમ જ ફેંકી દેશે લોકો. છતાં પણ કોઈ બાળક પણ આ ફળને ટચ નહોતું કરતું, કોઈ નાગરિક પણ આ ફળ નહોતું લેતું. એટલે ભાણદેવે એ ઈવાનભાઈને પ્રશ્ન કર્યો કે ભાઈ આ પાકેલા ફળો છે, ખાવા લાયક ફળો છે, છતાં પણ આ તમારા દેશમાં કેમ નથી લેતા? તો પેલા ઈવાનભાઈએ જવાબ આપ્યો કે અમારા દેશમાં આત્મગૌરવને માને છે. અમારા દેશમાં એવો નિયમ છે કે જે કઈ વસ્તુ પોતાની મહેનતની નથી એ વસ્તુ અમે લેતા નથી. આ ફળ અમે દુકાને જઈને પૈસા આપીને ખાવા હશે તો ખરીદીશું, અને જો અમારી પાસે પૈસા નહીં હશે તો અમે આ ફળ નહીં ખાશું, પણ જે મફતનું જે ફળ પડ્યું છે ને એ અમારા દેશમાં નથી ખાતા. આ અમારા દેશનું આત્મગૌરવ છે સાહેબ. તમે જોવો તો ખરો કેટલી આ એક પ્રસંગ તમને કેવો મેસેજ આપી જાય છે સાહેબ. એટલે ક્યારેક જે આપણી વૃત્તિ મફતમાં લેવાની છે એની સામે આ પ્રસંગ